નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સીએમઓ ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આંગણવાડીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી કેન્દ્રોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા મહત્વની જાહેરાત કરી છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપતા સીએમઓ ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જીએસપીસી ગ્રુપના CSR ભંડોળ હેઠળ દેશમાં પ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ LGSF ટેકનોલોજીનો વપરાશ કરી 607 જેટલા આંગણવાડી કેન્દ્રો નંદગણના નિર્માણ કાર્યનો નાણાં ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ડિજિટલ શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જીએસપીસીના આ સમાજ હિતકારી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અદ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારત 2047ના નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો છે. તેમણે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્ય ભાવથી બહેનો સેવારત રહે અને બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય હિત ઉજાગર થાય તેવા સંસ્કાર બાળપણથી જ કેળવવાનું અને ભાવિ પેઢીના ઉમદા ઘડતરનું કર્તવ્ય સકારાત્મક અભિગમથી નિભાવવાનું આહવાન કરવાની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા અદ્યતન સુવિધાસભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધન્યવાદ.